હેલો ગાઈસ, કેમ છો બધા? જલવાણી નાસિયા વ્લોગમાં તમારું સ્વાગત છે. अभी मजा आएगा ना भिड़ो. યાર મને એવું લાગે છે કે હું કરોડપતિ બનવાનો છું. ચાક શું કરો છો? મને તે કે હું અબજોપતિ બનવાનો હું. કઈ વિચાર? વિચારું છું. હજી હું પ્લાન નથી. આ માણસો કોઈની પ્લેન નો કે એમ મને કાલે દુબઈથી ફોન આવ્યો હતો. એમ મને તો અમેરિકાથી પણ ફોન આવ્યો હતો. તો શું કામ માટે? મને તો કંપનીનો સીઈઓ બનાવવાનો હતો. તો ના કેમ પાડી? પાસપોર્ટ તો ઘરે રહી ગયો હતો. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. મારી પાસે 25 લાખની ઓફર આવી હતી. મારી પાસે તો 50 લાખની ઓફર આવી હતી. પછી સ્વીકારી કેમ નહીં? ઊંઘમાંથી ઉઠ્યો હતો ને તો સપનું તૂટી ગયું. बात तो सही है. તો છોકરી બહુ ફરે છે. ક્યાં? ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર કેટલા છે? 13. એમાં 10 તો તારા પોતાના અકાઉન્ટ રહેશે. મારે તો BMW લેવી છે. હું તો સીધી લેમ્બોર્ગિની લઈશ. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? તો પૈસા ક્યાંથી આવશે? પહેલા ગાડી પસંદ કરું પછી પૈસા જોઈશ. मुझे अपने घर जाना है मुझे घर जाना અમે તો પેટ્રોલના પૈસા પણ ઉધાર ભરીએ છીએ. અમને તો ગામમાં બધાય ઓળખે છે. कौन है ये लोग? कहां से आते हैं ये? હા ઓળખે છે. જોયું? જોયું ને? આ રહ્યો ફાકા મારવા વાળો, કઈને જ ઓળખે છે. મારે YouTube માં 10 લાખ સબસ્ક્રાઇબર કરવા છે. બસ મારે તો 50 લાખ કરવાના છે. હાલ કેટલા છે? 23. 23 સબસ્ક્રાઇબર. હઉ. सब क्या देखना पड़ रहा है. अच्छा है मैं अंधा हूँ. એમાં હું, તું અને તારા 3 ફેક અકાઉન્ટ હશે. હું સાચું બોલું? હા. પૈસા નથી, નથી. નોકરી નથી, નથી. ગાડી નથી, નથી. તો પછી આટલા ફાકા કેમ માર્યા? કારણ કે તો ફ્રીમાં જ ફાકા મારી શકાય. बात तो सही है. મિત્ર, અમે બે બેરોજગાર છીએ. ના તો અબજોપતિ ના જ હોય. અને કામ કાલથી શરૂ કરીશ. આ કાલ છેલ્લા 5 વર્ષથી નથી આવતો. 5 વર્ષથી જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો તમે અમને સપોર્ટ કરો, લાઈક કરો. શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.